નમસ્કાર મિત્રો, પુષ્પદત્ત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કેવિન દવે। ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદત્ત ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। નોંઘણવદર ગામે જૈન પાંજરાપોળમાં જૈન ભક્તિ ગ્રુપના સહયોગથી ગેટ અને ગૌતમ સાનિધ્ય મકાનનું રિબિન કાપી ઉદ્ઘાટન કરતા દાતાશ્રીઓ નોંઘણવદર જૈન પાંજરાપોળમાં આશરે 130 જેટલા અબોલા પશુ આશરો લઈ રહ્યા છે। ત્યારે જૈન પાંજરાપોળના વિકાસ અર્થે જૈન પ્રેમ ભક્તિ ગ્રુપ વાલકેશ્વર મુંબઈ દ્વારા મેઇન ગેટ, રહેણાંક મકાન, પાણીનો અવેડો, ચબૂતરા જેવી અનેક સગવડતા પૂરી પાડવામાં આવી છે। શ્રી જયંતભાઈ ભોગીલાલ શાહ, શ્રીમતી સુવર્ણાબેન શાહ દ્વારા મેઇન ગેટ બનાવવા માટે અનુદાન મળેલ, જે જૈન પ્રેમ ભક્તિ ગ્રુપને આભારી છે। શ્રી જૈન પાંજરાપોળના જોશનાબેન શાહ દ્વારા સારો એવો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે। કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત દામજીભાઈ સાથે પરિવાર દ્વારા કરવામાં આવ્યું। બોમ્બેમાં જૈન પ્રેમ ભક્તિ ગ્રુપ ચલાવીએ છીએ અને એ ગ્રુપમાં અત્યારના આશરે 250 મેમ્બર્સ છે। એ 250 મેમ્બર્સ આ બધામાં સાથ આપે છે કે જીવદયાનું કાર્ય હોય, ધાર્મિક કાર્ય હોય, અનુકંપાનું કાર્ય હોય, સાધુ સાધ્વીની વયાવચ હોય, દરેક કાર્ય અમે આમાંથી કરીએ છીએ। આ વખતે અમે લોકોએ અહીંયા જે મોટો ગેટ બન્યો છે ગૌશાળાનો, એ ગેટના ઓપનિંગમાં આવ્યા છીએ અને એ ગેટનું ઓપનિંગ અમારા ગ્રુપના બેન સુવર્ણાબેને કરેલું છે। એમના હસબન્ડ જયંતભાઈ એમને બહુ જીવદયા પ્રેમી હતા, એટલા માટે આજે એમના નામથી જયંતભાઈના નામથી સુવર્ણાબેને ગૌશાળાનું આ ગેટનું ઓપનિંગ કર્યું છે અને એની ઉપર બહુ જ સરસ જૈન ધર્મની એટલે કે આદેશ્વર ભગવાન ગણો કે 24 ભગવાનમાંથી કોઈ પણ ભગવાનની ગેટ ઉપર એક પ્રતિમા સ્થાપિત કરી છે અને બે બાજુ શાસનના ધ્વજ લગાવ્યા છે કે એ જોવાથી કોઈ પણને દૂરથી ખબર પડે કે આ જૈન ધર્મની જૈન ગૌશાળા છે। કારણ જૈન ધર્મનું અહીંયા ઘણું છે। અમારા ગ્રુપે નાનપણથી શરૂઆત કરેલી, નાની શરૂઆત કરેલી, કારણ કે આ ગ્રુપ અમારું નાનું છે એટલે બહુ મોટા કાર્ય ન કરી શકીએ, પણ જ્યારે ખૂબ જ વાવાઝોડું આવ્યું અને આ ગૌશાળા સાવ ખલાસ થઈ ગઈ હતી ત્યારથી અમે શરૂઆત કરી હતી કે એમને જરૂર હતી, ત્યારે અમે 50,000 રૂપિયા રોકડા પહેલાં મોકલ્યા। એ પછી દામજીભાઈ કે આપણી જ છે ગૌશાળા, એટલે એ પછી અમે અહીંયા ચબૂતરો બનાવ્યો છે, એક અવાડો પણ બનાવ્યો છે, મંગલ મૂર્તિ માટે થઈ અને મંગલ મૂર્તિ બેસાડી છે અને એનું આસન પણ બનાવ્યું છે। એવી રીતે એક અવાડો બનાવ્યો છે। હમણાં અમે ગેટનું પણ ઓપનિંગ કર્યું। એવી રીતે અમારાથી બહુ ન થઈ શક્યું, પણ દામજીભાઈને એનું કુટુંબ સારી રીતે રહી શકે એ માટે અમે એમના ઘર માટે જેટલી શક્ય એટલો પ્રયત્ન કરી અને બનાવ્યું છે, તો આ ઘરમાં એ સરસ રીતે રહી શકે એ માટે